પાલનપુરના પાસવરાવળની અદ્ભુત સેવાને સલામ। 10 વર્ષના નાનકડા બાળકે ઉત્તરાયણના દિવસે માનવતા મહેકાવી। ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની મોજ વચ્ચે કાતિલ દોરાથી અનેક અબોલ પક્ષીઓની પાંખો વીંધાઈ જતી હોય છે, જેના કારણે અમુક પક્ષીઓ ગંભીર ઘાયલ થવાથી તરફડીને મોતને ભેટતા હોય છે। ત્યારે પાલનપુરના 10 વર્ષના નાનકડા પાસવરાવળ નામના બાળકે પક્ષીઓની વેદનાની જાણે કે ચિંતા કરી હોય તેમ તેણે પોતે પતંગ ચગાવવામાં નહીં પણ કાતિલ દોરીના ગૂંચળા એકત્ર કરવામાં આનંદની મોજ માણી હતી। પાલનપુર સુખબાગ રોડ ભાગ 2ના શક્તિનગર વિસ્તારમાં રહેતા અને હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સ્કૂલમાં ધોરણ 5 માં ભણતા પાસવદેવાભાઈ રાવળ નામના 10 વર્ષના નાનકડા બાળકે ઉત્તરાયણના દિવસે પતંગ નહીં ચગાવી દિવસ દરમિયાન દોરીના ગૂંચળા ભેગા કરી અબોલ મૂંગા પક્ષીઓની વેદનાની ચિંતા કરી હતી અને આવા કાતિલ દોરીના ગૂંચળામાં કોઈ અબોલ પક્ષીઓ ફસાઈ ના જાય તેના માટે આવા દોરીના ગૂંચને ભેગા કરી તેનો નિકાલ કર્યો હતો। ખરેખર નાનકડા આ બાળકની જીવદયા પ્રેમી વૃત્તિથી સૌ કોઈ ભાવ વિભોર થઈ ગયા હતા અને પાસવરાવળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। ત્યારે સલામ છે આવા બાળકોને કે જે આવી જીવદયા પ્રવૃત્તિ થકી પોતાની માનવતાને મહેકાવી રહ્યા છે। જો કે 10 વર્ષનું નાનકડું આ બાળક પોતાની આ જીવદયા પ્રવૃત્તિ થકી ઘણું બધું શીખવી જાય છે। ધન્ય છે આવા બાળકોને અને ધન્ય છે તેમના માતા પિતા અને ગુરુજીએ આપેલા સંસ્કારોને કે જેઓ આવી પ્રવૃત્તિ થકી સમાજમાં પોતાનો શુભ સંદેશો પાઠવી રહ્યા છે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।